હાલેલુયા, પ્રેઝ લોર્ડ. સગડાનું સ્વાગત કરીએ છીએ પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં. ફરીથી પ્રભુ આપણને એકઠા કરી આ સંગત આપી પ્રભુના પવિત્ર વચનને રોજ વાંચવા, રોજ મનન કરવું અને અધ્યયન કરવું જરૂરનું છે. આપણે પ્રેક્ટિકલના પુસ્તકનો અભ્યાસ કરીએ છીએ. આ છે આપણો 16મો અધ્યાય અને એના વિશે આપણે આગળ જોઈશું. 21 કલમ છે, પણ જેટલું પ્રભુની કૃપામાં આપણને સમજાય એટલું આપણે સમજીશું. આવો પ્રભુના વચનને મનન કરતા પહેલા, અભ્યાસ કરતા પહેલા આવો પ્રાર્થના કરીએ. પિતા, પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં નમીએ છીએ. આજના સંગત માટે આભાર માનીએ છીએ. તમારા પવિત્ર વચન જીવતા પ્રભુ ઈસુ ખ્રિસ્ત, તમારી વાતોને સાંભળવા, સમજવા, જાણવા માંગીએ છીએ. મદદ કરજો. જોડેલા દરેક વાલા ભાઈ બહેનોને આશીર્વાદ આપો. સાંભળતા કાન, સમજુક મન, દેખતી આંખો અમને આપો કે જેથી તમારા વચન દ્વારા તમારા વિચાર, તમારી ઈચ્છા, યોજનાને જાણી શકીએ. ફરીથી આભાર માનીએ છીએ પ્રભુ ઈસુ ખ્રિસ્ત, અત્યાર સુધી મદદ કરી પ્રકાશ પ્રેક્ટિકલ આપો છો અને જે અમારા સાથે જોડેલા છે સતતામાં, પ્રકાશમાં, આત્મામાં, વિશ્વાસમાં, દરેકનું ભલું કરજો. અને પ્રભુ જે કંઈ ગૂંચવણ, જે કંઈ અજ્ઞાનતા, જે કંઈ અંધકારની બાબતો, જે કંઈ અવિશ્વાસની વાતો, જે કંઈ અણસમજણ, બધી દૂર કરો. પવિત્ર આત્મા તમારા પ્રકાશમાં અમને ચલાવો. તમે જ છો જે સરસ તેમાં ચલાવો છો, દોરો છો. વધુ પ્રકાશ આપો, વધુ સહાય કરો, સમજણ આપો, અમારા સાથે વાત કરો. પિતા, પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં કૃપા માગીએ છીએ અને પવિત્ર આત્મા તમારી સહાય, દોરવણી માગીએ છીએ. સાંભળતા જોડેલા દરેક વાલા ભાઈ બહેનોને પણ આશીર્વાદ આપો. આમેન. થેન્ક યુ જીસસ. પ્રેઝ ગોડ. ગુડ મોર્નિંગ. સગડાનું સ્વાગત કરીએ છીએ. આપણે પ્રેક્ટિકલના પુસ્તકનો અભ્યાસ કરીએ છીએ. 13મા અધ્યાય 12મા અધ્યાયમાં જેમ જોઈ ગયા કે અજગર આવવાનો છે, એને ફેંકવામાં આવશે, ત્યારે તે ઊંડાણમાંથી જે સ્વાપદ છે તેને બહાર લાવશે અને સ્વાપદ છાપ લેવડાવશે અને એના સાથે, એના સામે, એના ટેકામાં જુઠ્ઠો પ્રબોધક, એનો પણ સમય રહેશે. 7 વર્ષનો ગાળો રહેશે. ત્યારબાદ જે આકાશમાં થવાનું છે 14મા અધ્યાયમાં કે છે, પર્વત પર મેં, સિયોન પર્વત પર મેં હલવાન, એની સાથે જે 1,00,000 સંતો હતા એને જોયા. અને આગળ 7 તે જે દૂતોની વાત તેમાં લખેલી છે અને એ 7 દૂતો એ શું કરવાના છે એના વિશે 14મા અધ્યાયમાં લખેલું છે. સુવાર્તા કરવાના છે, એને કાપણી માટે દૂતોને મોકલવાના છે અને કાપણી માટે એટલે ઈશ્વર જે ન્યાય કરવાનો છે, 2 પક્ષ ઊભા થવાના છે. એક પ્રભુ ઈસુ ખ્રિસ્તને માનનારા સંતો અને બીજા જે સ્વાપદની છાપ લઈને એમાં વિશ્વાસ કરનારા સંતો. એના સંતો એ લોકોના ઉપર પ્રભુના પ્યાલા, કોપના પ્યાલા રેડાશે. 15મા અધ્યાયમાં જેમ આપણે જોઈ ગયા કે મેં આકાશમાં જે ચિહ્ન જોયું અને ત્યાં પહેલી કલમમાં, 15મા અધ્યાયમાં પહેલી કલમમાં લખેલું છે કે મેં 7 દૂતોને જોયા કે જેમની પાસે અનર્થો હતા અને એ અનર્થો દેવના પૂરેપૂરો જે ક્રોધ છે, ગુસ્સો છે, નફરત છે, અથવા દેવનું જે બધું ભડાસ કહીએ એ બધું જ એ રેડી જશે. અને 7 દૂતો એ એમની પાસે જે 7 દેવના કોપરૂપી પ્યાલા છે એના દ્વારા આખી દુનિયાને સમાપ્ત કરશે અને ત્યારબાદ સમાપન થશે. 15મો અધ્યાય પહેલી કલમ. ત્યાર પછી મેં આકાશમાં બીજું મોટું તથા આશ્ચર્યકારક ચિહ્ન જોયું. એટલે 7 દૂત અને તેઓની પાસે છેલ્લા 7 અનર્થ હતા, કેમ કે તેઓ પાસે છેલ્લા અનર્થ હતા અને એ અનર્થો, એક દૂત રેડે છે પ્યાલો, બીજો દૂત રેડે છે પ્યાલો, એમ. તો આ 15મા અધ્યાયમાં 3 વાતો જોઈએ છે. પહેલી વાત એ પ્રમાણે જોઈએ છે કે આકાશમાં મંદિર જોવામાં આવે છે, મંદિર ખુલ્લું છે અને આપણે એ બાબત જોઈ ગયા કે મંદિરમાંથી જે દૂતો, 7 દૂતો નીકળે છે એમને 4 પ્રાણીઓ અધિકાર આપે છે અથવા તો તેમને મોકલે છે. દેવનો જે ગુસ્સો છે એ સંભળાવે છે, સમજાવે છે કે તમારે પૃથ્વીને પૂરેપૂરો નાશ કરવાનો છે અને એટલા માટે તમે 7 દૂતોને અમે નિમ્યા છે અને તમારા 7 દૂતો તમે મંદિરમાંથી જાઓ. અને લખેલું છે કે મંદિરમાં કોઈથી પ્રવેશ ન થયો, ધુમાડો થઈ ગયો. દેવનો ગુસ્સો, કેમ કે જે સંતો આકાશમાં આવી ગયેલા અને જેટલી પણ પ્રાર્થનાઓ હતી, જે સંતોનો બદલો લેવાનો હતો એના માટે, અને જે દુષ્ટ આત્માઓએ પૃથ્વી પર વિનાશ કરેલો એનો ગુસ્સો, અને એ બધા જે દૂતો જે ઊંડાણમાંથી નીકળ્યા હોય કે શેતાનના પૂંછડાથી જે 1/3 પડ્યા છે એ દૂતો, એ દરેક ઉપર ઈશ્વરનો જે ક્રોધ છે, જે આકાશમાંથી શેતાનને ફેંકવામાં તો આવેલો, પણ હવે જે પૃથ્વી ઉપર પ્રભુનો જે ક્રોધ છે, ગુસ્સો છે,
એ 7 દૂતોના પ્યાલા જે રેડવાના છે અને એનાથી પૂરેપૂરો દુનિયાનો નાશ થવાનો છે એની વાત 16મા અધ્યાયમાં લખેલી છે. તો 15મા અધ્યાયમાં કે છે કે મેં ખુલ્લેલું મંદિર જોયું, 5મી કલમ. ત્યાર પછી મેં જોયું તો આકાશમાં સાક્ષ્ય મંડપના મંદિરને ઉઘાડવામાં આવ્યું હતું. તો આ મંદિર શા માટે ઉઘાડવામાં આવેલું એ પણ આપણે જોઈ ગયા. જેથી જે 7 દૂતો મંદિરમાંથી આવે છે, વેદી પાસેથી આવે છે, જેઓ સુવાર્તા કરીને આવ્યા છે, જેઓને જે કામ આપેલા છે તેઓના માટે છે. અને પછી એ દૂતોને જે 7 પ્યાલા 4 પ્રાણી આપે છે, 7મી કલમ. પછી 4 પ્રાણીઓમાંના એકે સદા સર્વકાળ જીવંત દેવના કોપથી ભરેલા સોનાના 7 પ્યાલા તે 7 દૂતને આપ્યા. તો 7 પ્યાલા, સોનાના પ્યાલા 7 દૂતને આપે છે દેવના કોપના. અને દેવ કોણ છે? તો કહે છે કે જે સદા સરકાર જીવે છે એના નામના સમ આપીને કીધું તમારે દુનિયાનો નાશ કરવાનો છે. 15મા અધ્યાયમાં જોઈએ અને એના પછી આપણે આગળ પણ આ વાતને સમજીશું જ. પણ આપણે વાંચીએ 1લી કલમ, પ્રકટીકરણ 15મો અધ્યાય 16મો અધ્યાય 1લી કલમ. ત્યાર પછી મેં મંદિરમાંથી નીકળતી એક મોટી વાણી સાંભળી. તેણે 7 દૂતને કહ્યું કે તમે જાઓ અને દેવના કોપના 7 પ્યાલા પૃથ્વી પર રેડી દો. હવે અહીંયા જે બતાવવામાં આવે છે કે 7 પ્યાલા એટલે કટોરા લાગે, એટલા નાના કટોરાથી શું આખી દુનિયા નાશ થઈ શકે? સોનાના પ્યાલા છે. અને આ જે 4 પ્રાણી છે એવું કહે છે કે તમે જાઓ અને પૃથ્વીનો નાશ કરો. શા માટે પૃથ્વીનો નાશ કરવાનો? શા માટે 7 પ્યાલાઓ રેડવાના? કોના ઉપર રેડવાના? એની બધી માહિતી આ 16મા અધ્યાયમાં આપેલી છે. 16મો અધ્યાય જો આપણે જોઈએ તો શા માટે આ પ્યાલા રેડાવવામાં આવવાના છે? તો પહેલાથી જે બાબત પ્રભુને નથી ગમતી એ ઘટના બનવાની હતી. એટલા માટે પ્રકટીકરણ 6 અધ્યાય 15મી કલમ, ત્યાં જે 7 મુદ્રા વિશે લખેલું છે કે જે દાનિયેલને કહેવામાં આવેલું કે તું એના પર મોહર કર, કારણ કે એ મુદ્રા ખાલી હું જ ખોલીશ. અને પ્રભુ ઈસુ પાસે જે ઓળ્યું હતું અને એને ખોલ્યું કે 4 ઘોડાનો અર્થ શું થાય અને આગળ જતા ઘટનાઓ કેવી બનવાની છે, એનો ખુલાસો પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે હતો કે શેતાન અથવા તો જે સરદાર આવવાનો છે એ કેવો અનર્થ કરશે અને કોણ હશે એની બધી માહિતી પ્રભુ ઈસુ ખ્રિસ્તે જ આપી. અને વારા ફરતી જે મુદ્રા ખોલી એમાં આ જે સ્વાપદ આવવાનો છે, શાંતિ કરશે, પછી લોહી વેવડાવશે, પછી અન્યાય કરશે અને પછી એ મરણના દૂતને મોકલશે ને લોકોને મારી નાખશે. તો એ જે સ્વાપદ કહો અથવા જુઠ્ઠો ખ્રિસ્ત કહો અથવા તો ખ્રિસ્ત વિરોધી કહો, એ અને એના સાથે જે જુઠ્ઠો પ્રબોધક છે એનું જે પૃથ્વી ઉપર રાજ થવાનું છે, ત્યારબાદ પ્રભુ આ જે ઘટના બનવાની છે એના માટે ગુસ્સો બતાવશે. 15મી કલમ. જગતના રાજાઓ, મોટા માણસો, સેનાપતિઓ, શ્રીમંતો, પરાક્રમીઓ તથા દરેક દાસ કે સ્વતંત્ર એ તમામ ગુફાઓમાં તથા પહાડોના ખડકોને ઓથે સંતાઈ ગયા. તો શા માટે સંતાઈ જાય છે? જવાબ છે 16મી કલમ. તેઓ પહાડોને તથા ખડકોને કહે છે કે અમારા પર પડો અને રાજેશન પર બેઠેલાની નજર આગળથી તથા હલવાનના કોપથી અમને સંતાડો. તો અહીંયા 2 શબ્દ વાંચીએ છે. કોના કોપથી અમને સંતાડો? તો જે સિંહાસન પર બિરાજમાન છે તેના કોપથી અને હલવાનના કોપથી સંતાડો. કેમ? 17મી કલમમાં લખ્યું છે કેમ કે તેઓના કોપનો મોટો દાડો આવ્યો છે. તો દેવના કોપનો મોટો દાડો આવવાનો છે અને કોનાથી ઊભું રહેવાય? તો દેવ ગુસ્સે છે અને ગુસ્સો આ જે ઘટનાઓ 7 વર્ષ દરમિયાન બનવાની છે એ માટે ગુસ્સો છે. એના શરૂઆતમાં પણ જે ગુસ્સો છે ઇઝરાયલના ઉપર ગુસ્સો છે કે દુનિયાના લોકો પર ગુસ્સો છે, સ્વાપદ પર ગુસ્સો છે, અજગર પર ગુસ્સો છે, જૂઠા પ્રબોધક પર ગુસ્સો છે, જે છાપ લે છે તેઓના પર ગુસ્સો છે, જે સુવાર્તા નથી માનતા તેમના પર ગુસ્સો છે, સંતોને મારી નાખે છે તેમના પર ગુસ્સો છે, એકબીજાને પરસ્વાધીન કરે છે એમના પર ગુસ્સો છે. પૂરેપૂરો પ્રભુનો જે કોપ છે એ પોતે દેખાડશે પોતાનો ગુસ્સો. 14મા અધ્યાયમાં પણ આપણે જોઈએ છે શા માટે પ્રભુ ગુસ્સે થયા. સારું, 15મો અધ્યાય 7મી કલમ.
પછી 4 પ્રાણીઓમાંના એકે સદા સર્વકાળ જીવંત દેવના કોપથી ભરેલા સોનાના 7 પ્યાલા તે 7 દૂતને આપ્યા. તો આપણે જે 6ઠા અધ્યાયમાં જોયું કે કોણાથી દેવના કોપની સામે ઊભા રહેવાય, કોણાથી હલવાનના ગુસ્સાની સામે કોઈ ટકી શકે, કોણ ટકશે? કેમ કે એમના કોપનો મોટો દાડો આવ્યો છે. અને એટલા માટે જ 7 જે દૂતો નિર્માણ કરેલા છે, જેમને પ્યાલો આપવામાં આવે છે, એ દેવના કોપનો પ્યાલો પૃથ્વી પર રેડી દેશે. 6:17 કોણાથી દેવના કોપ, દેવના ગુસ્સાની સામે કોણાથી ઊભું રહેવાય? તો 7 જે પાપ છે અથવા 7 જે વાનાઓ પૃથ્વી પર થવાના છે એ શોધવા જરૂરના છે કે એ બાબતો જે પ્રભુને ધિક્કાર પાત્ર લાગે છે અથવા તો ગુસ્સો છે, નફરત છે, એ પોતાને પ્રભુ પોતાના ગુસ્સાને દેખાડશે અંત સમયમાં. ગીત શાસ્ત્ર 11મો અધ્યાય 6ઠી કલમ, ત્યાં લખેલું છે પ્રભુનો જે ગુસ્સો છે પાપીઓના ઉપર તે વરસાદની જેમ એ વરસાવશે. તે દુષ્ટો પર ફાંદાના વરસાદ તે વરસાવશે. દુષ્ટો ઉપર ફાંદાના વરસાદ વરસાવશે. અગ્નિ, ગંધક અને અગ્નિ, ગંધક અને ભયંકર લૂ અને ભયંકર લૂ એ તેઓનો પ્યાલાનો ભાગ થશે. તો જે પાપી છે, તેઓના જે આજ્ઞા ભંગ કરે છે, ઈશ્વરની આજ્ઞાના વિરુદ્ધ જાય છે, તેઓ દરેક એ પ્યાલાના ભાગીદાર બનશે. તો આ જે પ્યાલો શબ્દ છે, એમ પ્રભુએ પણ વાત કરી, બાપ બની શકે તો પ્યાલો દૂર કર. તો પ્યાલાને બાઇબલના રીત પ્રમાણે એ કૃપાનો પ્યાલો હોય અથવા તો પ્રભુના નફરત ગુસ્સાનો પ્યાલો હોય અથવા તો જેમ કે છે કે મારો પ્યાલો ઉભરાઈ જાય છે, પ્રભુના આત્માથી ભરપૂર હોય. પ્રભુ જે કઈ રેડે છે એ એમ કહેવાય છે એને પ્યાલામાંથી રેડ્યું અથવા એના પ્યાલામાંથી તમે પીધું. તો પ્રભુ પોતાના જે નફરત છે, આ જે ચિત્ર જોયું તો એવું નથી કે 7 દૂતો પાસે સોનાના 7 કટોરા હતા અને પ્યાલા હતા. જેમ આપણી પાસે પ્રભુ ભોજનમાં પ્યાલીઓ હોય છે, એવા નાના નાના પ્યાલાઓ, મોટા મોટા પ્યાલાઓ હશે અને એમાં શું કઈ રેડિયો હશે, ગંધક હશે, અગ્નિ હશે, અગ્નિ મિશ્રિત આ બાબત ને તે બાબત. તો એવું કઈ નથી, પણ આ એક ચિત્ર કે છે મેં જોયું કે અનર્થો દેવના કોપના પૃથ્વી પર જે રેડવાનો છે, વારા ફરતી દૂતોને આપેલા છે 7 કટોરા, એવું મેં જોયું. તો આ એ દર્શાવે છે કે એક પછી એક અનર્થો પૃથ્વી પર અંત સમયમાં બનવાના છે. 16મો અધ્યાય બીજી કલમ. ત્યારે પહેલા દૂતે જઈને પોતાનો પ્યાલો પૃથ્વી પર રેડી દીધો. હવે આ પ્યાલા રેડવામાં એટલા માટે આવે છે કેમ કે સંતોની પ્રાર્થના અથવા તો સંતોનો બદલો, જેમ હાબેલનું લોહી, હાબેલને ખૂન થઈ ગયું અને હાબેલે પોતાના ભાઈ માટે વિરોધ કર્યો કે મને જીવન જીવતું જોઈતું હતું, પણ મારા ભાઈએ મને મારી નાખ્યો. અને એટલા માટે પ્રભુને અવાજ આવ્યો અને કાઈનને કીધું તારો ભાઈ હાબેલને તે મારી નાખ્યો છે, તેનું લોહી ભૂમિમાંથી હાંક મારે છે, બદલો માગે છે. તો બદલો લેવામાં આવશે. બદલો ન્યાયને જે સજા કરે છે, ન્યાયને નિરપરાધી, ગુનેગાર નથી, નિર્દોષ છે, એવાને જે મારી નાખે છે તો દેવ જ એનો બદલો લે છે. તો અહીંયા દેવનો ગુસ્સો પહેલા જોઈએ છે કે આ દૂત જાય છે અને પહેલું રેડી દે છે. આગળ, એટલે જે માણસો પર સ્વાપદની છાપ હતી. હવે અહીંયા આ સમય છે જે લોકોએ છાપ લીધી હતી, સ્વાપદની છાપ લીધી હતી, તેઓની જ વાત લખી છે. ને જેઓ તેની મૂર્તિને પૂજતા હતા. અને એ સમયમાં લોકો પૂજા કરતા હતા. એ સમયમાં એ શૈતાન અથવા તો ખ્રિસ્ત વિરોધી જુટ્ટો પ્રબોધક જે મંદિરમાં આવીને લોકોને એનું ભજન કરે એટલા માટે પ્રેરિત કરતો હતો, ભમાવતો હતો. તેઓને ત્રાસદાયક તથા તેઓને દેવે કોપ રેડિયો અને તેઓને ત્રાસદાયક તથા પીડાકારક તથા બહુ જ પીડા થાય, ધારું થયું અથવા ગુમરા થયા અથવા તો એવા એમને ઘા પડ્યા. બહુ જ પીડા થાય એવા ઘા અચાનક એમને ઉભરાઈ ગયા અથવા અચાનક એમના શરીરમાં એવી વસ્તુ ઊભી થઈ ગઈ.
કોણ? કે જે લોકો એમ માનતા હતા કે અમારો જે સ્વાપદ છે અથવા તો જે ખ્રિસ્ત વિરોધી છે એના જેવો કોણ મોટો છે, જે સ્વયં નિંદા કરે છે અને એનું કોઈ કઈ તોડી નથી લેતું, બગાડી નથી શકતું. અને અજગર કે જે બધાને અધિકાર આપે છે એ જ ભગવાન છે અમારો. તો જે લોકો સ્વાપદની ભક્તિ કરી, અજગરની ભક્તિ કરી, જુઠ્ઠા પ્રબોધકની વાતમાં આવેલા, અને જે લોકોએ છાપ લીધી હતી, ભજન કર્યું હતું સ્વાપદની, તેઓના ઉપર જ આવું અચાનક એ સમયમાં ઉગી નીકળશે, ફૂટી નીકળશે અને આ બધા પ્રકારના પીડાઓ, એમને દર્દ, બહુ જ દર્દ થાય એવી તેઓને પીડાઓ ઊભી થશે. અત્યારે કોઈને એવી પીડા ઊભી થાય તો એવું નથી કે દેવનો અનર્થ થયો, પણ આ જે સમયની વાત લખી છે, પહેલો રેડાય છે ત્યારે દરેક જે ભજનારા છે અને એ છાપને લેનારા છે, સ્વાપદની છાપને લેનારા છે, તેઓને આ પ્રકારનું થવાનું છે. 9મો અધ્યાય આમોસ 9મો અધ્યાય 8મી કલમ જો વાંચીએ તો ત્યાં લખેલું છે, જુઓ પ્રભુની દ્રષ્ટિ, પ્રભુ યહોવાની દ્રષ્ટિ એ દરેક પાપીઓના ઉપર ને પાપીના રાજ્ય ઉપર છે. 8મી કલમ, જુઓ પ્રભુ યહોવાની આંખો દુષ્ટ રાજ્ય પર છે, ને હું પૃથ્વીના પૃષ્ઠ પરથી તેનો નાશ કરીશ. તો દુષ્ટ રાજ્યો પર છે. જેટલા બી દુષ્ટ રાજ્યો છે અથવા દુષ્ટ રાજ્ય જે ઊભું થવાનું છે, ઈશ્વર નિંદક નામો અને ઈશ્વરની નિંદા કરનારા જે માણસો થવાના છે, એમના ઉપર પ્રભુની નજર રહેશે અને તેમને પૃથ્વી પરથી પૂરેપૂરા નાશ કરશે. આગળ લખી છે, યહોવા કહે છે કે ફક્ત એટલું જ કે યાકૂબના વંશનો હું પૂરેપૂરો નાશ નહીં કરીશ. તો યાકૂબના જે બાળકો છે, જો કદાચ તેઓએ પણ માની ગયા હશે, છાપ લીધી હશે, તો તેઓ પણ નાશ થશે, પણ પૂરેપૂરા યાકૂબના ઘરને હું નાશ નહીં કરું. તો અહીંયા જે વાત છે કે પ્રભુ એ રાજ્યને, દુષ્ટ રાજ્યને, પાપી રાજ્યને, પાપથી ભરપૂર રાજ્યને એ પૃથ્વી પરથી હટાવી દેશે. પણ શરૂઆતમાં પહેલા જે પેલું રેડાય છે એ સ્વાપદની ભક્તિ કરનારા અને સ્વાપદનું નામને માનનારા, એને સ્વીકારનારા, એ લોકોના ઉપર આવું બાબત થવાની છે. સફાનિયા 3જો અધ્યાય 8મી કલમ, સફાનિયા 3:8. પ્રભુની કહે છે કે રાહ જોઈએ આપણે. માટે યહોવા કહે છે કે હું નાશ કરવાને ઊભો થાવ, હું નાશ કરવાનો જ છું, પણ અત્યારે ચૂપચાપ છું. તે દિવસ સુધી તમે મારી વાટ જુઓ. તમે ત્યાં સુધી મારી રાહ જુઓ. તમે તમારી પોતાની રીતે કોઈ પણ નિર્ણય ન કરો. જેવા સમયો આવવાના છે અને એ સમયમાં તમારે ધીરજ રાખવાની જરૂર છે. તમે ઉતાવળે કશું ના કહો. કોઈ યહોવાની વિરુદ્ધ બોલતા હોય, કોઈ પ્રભુ સુને મસ્કરી કરતા હોય, કોઈ નકાર કરતા હોય, તો પણ તમારે કોઈ પણ પગલું ભરવાનું નથી. તમે રાહ જુઓ. કેમ કે પ્રજાઓને એકઠી કરવાનો મેં નિર્ણય કર્યો છે. મેં બધી પ્રજાને એક કરવા માટે નિર્ણય કર્યો છે, જેથી એમને એક વાડામાં લાવીને મારી નાખું, જેથી હું રાજ્યોને ભેગા કરીને મારો સર્વ ક્રોધ, હા મારો સર્વ સખત કોપ તેમના પર રેડું. તો આ બહુ જ અગત્યનું છે કે પૃથ્વી ઉપર જેટલા બી છાપ લઈ લે, જેથી એક આખી મોટી ફોજ અથવા એક મોટું રાજ્ય, એમનું પોતાનું એક મસ્ત રાજ્ય બની જાય કે એ રાજ્યમાંથી ખ્રિસ્તીઓને, યહૂદીઓને તેઓ બહાર કાઢી મૂકે તો કેટલું સારું, કે જેથી દેવને સહેલું પડે કે ત્યાંથી એના લોકોને બહાર આવો એવું કહેવું ના પડે. પણ એક જ રાજ્યમાં, એક જ ઘરમાં એ લોકો એક રાજ્યમાં ઊભા હશે તો ઉપરથી એક પ્યાલો રેડાઈ જાય તો એક સામટું તેઓ નાશ થઈ જાય. અને એટલા માટે કે છે રાજ્યોને હું ભેગા કરવા માંગુ છું. રાજાઓ આવો, તમે એક થઈ જાઓ, બધા મસલત કરો, એક થઈ જાઓ અને તમે લડવાનો, યહોવા સાથે લડવાની શરૂઆત કરો. તમે એક થઈ જશો તો સારું રહેશે. ખબર પડશે કે મારે એક જ વિસ્તારને એક જ ક્ષણમાં હું ઉડાવી શકું. કે એવું ન થાય કે પ્રભુના લોકો ત્યાં ફસાયેલા હોય અને તેમને બચાવવા માટે દૂતને મોકલવામાં આવે અને એ સમય લાંબો થઈ જાય. પણ અહીંયા લખેલું છે 8મી કલમ, યહોવાની તમે રાહ જોજો. કેમ કે પ્રજાઓને એકઠી કરવાનો મેં નિર્ણય કર્યો છે. મેં નિર્ણય કર્યો છે બધી પ્રજાને એકઠી કરવાની. જેથી હું રાજ્યોને શા માટે ભેગી કરું? રાજ્યોને ભેગા કરીને મારો સર્વ ક્રોધ, હા મારો સર્વ સખત કોપ તેમના પર રેડું. 2 શબ્દ છે, મારો
સઘળો ક્રોધ અને મારો સખત ક્રોધ, એટલે એ 7 પ્યાલાની વાત છે. હું કેમ કે આખી પૃથ્વી મારા આવેશના અગ્નિથી ભસ્મ થશે. તો હવે અહીંયા આખી પૃથ્વીનો નાશની વાત જ લખેલી છે, એટલે અંત સમયની વાત લખેલી છે કે હું નાશ કરી દઈશ. પણ એ પહેલા અહીંયા લખેલું છે હું બધા રાજ્યોને ભેગા કરી દઈશ, કે બધા રાજ્યો એક રાજ્યની સામે થઈ જાય. યર્મિયા 2 અધ્યાય 3 કલમ. દેવ યહોવા જે પ્રભુ છે પવિત્ર છે. ઇઝરાયલ યહોવાને સારું પવિત્ર હતો, તેના પાકનું પ્રથમ ફળ હતો. જે સર્વ તેને ખાઈ જાય છે તેઓ દોષિત ઠરશે. જે લોકો ઇઝરાયલને મારી નાખવા માંગે છે તેઓને ઈશ્વર દોષિત ઠરાવે છે. તેઓ પર વિપત્તિ આવશે, તેઓ પર વિપત્તિ આવશે, એમ યહોવા કહે છે. એમ યહોવા કહે છે. તો ઇઝરાયલના લોકોની પાછળ પણ જે અજગર પડવાનો છે, છાપ લેવા માટે તેઓને જબરજસ્તી કરવાનો છે. બીજા બધા લોકોને અગત્ય નથી તેઓ પર જબરજસ્તી થાય કે ન થાય, પણ ઇઝરાયલ પર જો જબરજસ્તી કરવામાં આવશે તો એનું વેર પ્રભુ લેવા માંગે છે. સામાન્ય લોકોને છાપ લેવી હોય તો લેશે, પણ ઇઝરાયલને ખાસ કે મારું પવિત્ર લોકો છે, મારું પ્રથમ ફળ છે, મારા દીકરો છે ઇઝરાયલ તો, અને એમના માટે હું તો પવિત્ર છું, અને મારી નજરમાં તેઓ એક પવિત્ર લોકો છે. અને જો તેઓનો કોઈ સહાર કરવા માંગશે અથવા તેમની સાથે કોઈ જબરજસ્તી કરશે તો હું વેર લઈશ. તો વેર પ્રભુ એટલા માટે લેવાનો છે કેમ કે ઇઝરાયલને હેરાન કરવામાં આવવાના છે. 30મો અધ્યાય 13મી કલમ, યર્મિયા 30:13. કોઈ જે તારો પીડા અને જે મોટા દુઃખો, ગુમડા અથવા તો ધરુઓ જે થવાનો છે, એવા ધરુઓ થવાના છે, એવા ઘા પડવાના છે. કોઈ તારો પક્ષ કરીને બોલતો નથી, તારી પાસે અક્ષીર મલમ નથી કે જે ચોપડીને પાટો બાંધવામાં આવે. તો એવા ઘા હશે કે જેમાં અક્ષીર કોઈ પણ પ્રકારે પાટાપિંડી થાય અથવા રૂજ આવે એવું કોઈ પણ ઉપચાર નહીં હોય. ભલે અજગર, શ્રાપ, જુટ્ટા પ્રબોધક મોટા મોટા ચમત્કાર કરતા હશે, પણ ઈશ્વરનો જે કોપ આવવાનો છે એમાં કોઈ પણ રેમેડી અથવા કોઈ પણ પ્રકારે એના ઉપચાર સાયા થવાનું કોઈ પણ એધાણી કોઈ પણ નહીં દેખાય કે થોડું જો સારું થવું છે ને, જો થોડું થવું છે કે નહીં, એવું નહીં હોય. એટલા હદનો પ્રભુના ઘા હશે. અને પ્રેક્ટિકલ 16મો અધ્યાય 11મી કલમ જો વાંચે તો તે જ વાત લખેલી છે. એ પ્રભુનો જે કોપ છે એની વાત લખેલી છે. અને પોતાની વેદનાને લીધે તથા પોતાના ગારાને લીધે તેઓએ આકાશના દેવની નિંદા કરી. તો એટલા માટે પ્રભુ ઘા પાડવાનો છે પહેલા જે રેડાય છે એ લોકો ઉપર, કે જે લોકોએ છાપ લીધેલી છે, જે લોકોએ નક્કી કર્યું છે કે અમે તો સ્વાપદને માનીશું, ખ્રિસ્ત વિરોધીને માનીશું, અમે અજગરને જ માનીશું, અને એ ત્રીજી આંખ કહો કે જે હોય એને જ અમે ભજીશું, અને અમે આ જુઠ્ઠા પ્રબોધકને જ માનીશું. અમે દ્રઢ વિશ્વાસ કરીએ છીએ. એટલા માટે તેઓ પસ્તાવો નહીં કરે, એમને જે કાર્ય કર્યું છે એમાં તેઓ નહીં જ પસ્તાય, અને એટલા માટે પ્રભુ એમને આવા ઘા આપવાનો છે. કદાચ વિચાર આવે કે તેઓ પસ્તાવો કરતો, પણ એ શક્ય જ નથી, કારણ કે તેઓએ છાપ લઈ લીધી છે, એટલે નિર્ણય કરેલો જ છે, અમે પાછા નહીં ફરીએ. પ્રેક્ટિકલ 16મો અધ્યાય તેની 3જી કલમ. પછી બીજાએ પોતાનું પ્યાલું, હવે બીજાએ પોતાનું પ્યાલું સમુદ્ર પર રેડી દીધું. સમુદ્ર પર રેડી દીધું. એટલે સમુદ્ર મુર્દાના લોહી જેવો થઈ ગયો. હવે આજે સમુદ્ર તો એ મુર્દાના મોયેલા માણસો હોય એવો લોહી વાળો થઈ ગયો. તો આ શું છે? સમુદ્રને કોણ છે? જો 20મો અધ્યાય પ્રેક્ટિકલ વાંચે, 13મી કલમ વાંચો, તો જે સમુદ્ર છે એમાં જે મરી ગયેલા તેઓને સજીવન થયા. અને બાઇબલમાં અભ્યાસ કરીએ છીએ તો સમજાય છે કે સમુદ્ર જે છે હાદેસ અથવા ઊંડાણની વાત છે, અથવા તો જે પાતાળની વાત છે, કે જ્યાં આત્માઓ હતા અને છે આવે છે. તો આ જે ઊંડાણનો જેમ આપણે જોયું, પ્રેક્ટિકલ 9મો અધ્યાય 2જી કલમ જોઈ, 13મો અધ્યાય 1લી કલમ જોઈ, જે સ્વાપદ ઊંડાણમાંથી નીકળે છે, સમુદ્ર પર ઊભું છે, એની વાત છે. તો જે ઊંડાણમાંથી જે તારો આકાશમાંથી પડ્યો ત્રીજા દૂતે જ્યારે વગાડ્યું ત્યારે,
અને એ દૂતને કૂચીઓ આપવામાં આવી કે તને જેટલા બી જોઈતા હોય એટલા આત્મા તું લઈ લે અને તું પૃથ્વીને ભમાવી શકે છે. અને તને જેટલા બી જોઈતા હોય આત્માઓને તું પૃથ્વી પર વાપવું, પૃથ્વીને મારા વિરુદ્ધ ઉભા કરવા હોય તો કર. અને આ જે ઊંડાણમાંથી બીજી કલમ 9મો અધ્યાય બીજી કલમ પ્રકટીકરણ 9:2. તેણે ઊંડાણના ખાડાને ઉઘાડ્યો એટલે તેમાંથી મોટી ભઠ્ઠીના ધુમાડા જેવો ધુમાડો નીકળ્યો, હા, અને ખાડાના ધુમાડાથી સૂર્ય તથા વાતાવરણ અંધરાયા. તો આ જે સૈનિકો પેટાળમાંથી આવવાના છે અને આ જ ઊંડાણમાંથી, જેમ પ્રકટીકરણ 11મો અધ્યાય 7મી કલમમાં ઊંડાણમાંથી જે નીકળે છે તે શ્વાપે 2 સંતોને મારી પણ નાખે છે. અને 13મો અધ્યાય 1લી કલમમાં પણ જોઈએ છે કે આ જે શ્વાપદ સમુદ્ર પર ઊભું થઈ ગયું એ જ એ દૂતોનો એ રાજા છે. આ શ્વાપદ દૂતોનો રાજા છે. કયા દૂતો? કે જે ઊંડાણમાંથી નીકળેલા છે દૂતો, તીડો જેવા નીકળ્યા છે, એનો આ રાજા છે. જેટલા ડિમન્સ છે, જેટલા બી દુષ્ટ આત્મા છે, એના ઉપર દેવનો કોપ રેડાશે. પહેલા જે ભજન કરે છે એની માને છે, શ્વાપદની છાપ લીધી છે, તેમનો નાશ થશે પૂરેપૂરો, અથવા તો તેમને જે પીડાઓ જે થવાની છે એ થવાની છે. ત્યારબાદ બીજો દૂત જે રેડવાનો છે એ આ જે બધા આત્માઓ સમુદ્રમાંથી નીકળ્યા છે, ઊંડાણમાંથી નીકળ્યા છે, તેના ઉપર રેડવામાં આવશે. 4થી કલમ પ્રકટીકરણ 16. પછી 4. ત્રીજાએ પોતાનું પ્યાલું ત્રીજાએ જ્યારે પોતાનું પ્યાલું રેડ્યો, નદીઓ પર તથા પાણીના ઝરાઓ પર નદીઓ પર ને પાણીના ઝરા ઉપર રેડી દીધું, રેડી દીધું, એટલે તેઓ લોહી થઈ ગયા. એટલે લોહી થઈ ગયા. અહીંયા પણ જે જોઈએ છે આ શું છે, અને આપણે જોઈ ગયા આ જે પાણીના ઝરા શું છે. 8મો અધ્યાય પ્રકટીકરણ 8મો અધ્યાય 10-11 કલમ જોઈએ તો જ્યારે ત્રીજા દૂતે જ્યારે રણશીણું વગાડેલું એ સમયમાં જે તારો આકાશમાંથી કડવો દણો પડેલો અને એના કારણે જે કડવા પાણી થઈ ગયેલા, આ પાણી જે જોઈ ગયા કે જે શૈતાનના સુવાર્તિકો, શૈતાનની પ્રશંસા કરનારા, અથવા તો કહીએ કડવા થઈ ગયા, લોકોનું બોલવું કડવું થઈ ગયું, જે ઈશ્વરને શ્રાપ આપનારા લોકો થઈ ગયા, એ બધા પાણી ઉપર આ ત્રીજા દૂતે જ્યારે રેડ્યું તો એ પણ મરણ પામ્યા. તો ત્રીજા દૂતે જે રેડ્યું એ આ લોકો પર જે જુઠ્ઠા પ્રચારકો છે, જુઠ્ઠા ઉપદેશકો છે, અને જે ઈશ્વરની વાત નહીં પણ શૈતાનની વાતમાં માને છે, એના જે ભક્તો છે અને તેના જે સેવકો છે, એ લોકોની વાત છે. 8મો અધ્યાય પ્રકટીકરણ 8મો અધ્યાય 10-11 કલમ. પછી ત્રીજા દૂતે વગાડ્યું એટલે દીવાના જેવા બળતા એક મોટો તારો આકાશમાંથી નદીઓના ત્રીજા તો ભાગ આપણે આ પર શીખી ગયા છે કે જે ત્રીજો દૂત જ્યારે વગાડશે ત્યારે ઘટના જે બનવાની છે એ દ્રશ્યમાન દેખાશે કે આકાશમાંથી તારો પડશે અને બધા લોકો કડવા થઈ જશે. શું થયું કડવું? મોટો તારો આકાશમાંથી નદીઓના ત્રીજા ભાગ પર તથા પાણીના ઝરાઓ પર પડ્યો. તે તો તારા પાણી પર, પાણી ઝરા ઉપર કડવા, આ કડવો દણો તારો પડ્યો. તે તારાનું નામ કડવા દોના છે, અને તેથી પાણીનો ત્રીજો ભાગ કડવા દોના રૂપ તો થયો. આ જે કડવા પાણી છે, તો આ લોકો થયા છે, એમના ઉપર ત્રીજો દૂત જ્યારે રેડશે તો એ બધા ઉપર રેડાશે અને તે બધા મરણ પામશે. પ્રભુ અંત સમયમાં આ બધી જે લોકો છે એમના ભારો જે બાંધવામાં આવે છે, કડવાદાણા જે લોકો છે, જે પાપી લોકો છે, તેમના ઉપર પોતાનો જે કોપ રેડવાનો છે એ આ છે. તો પ્રભુ પોતાનો કોપ એ પહેલા તો જે શ્વાપદને સ્વીકારી લીધું છે, માની ગયા છે, એમને શિક્ષા કરશે, એમના ઉપર ઘા થશે, પણ તેઓ પસ્તાવો નહીં કરે. તેઓ માનશે કે અજગર અમારો દેવ છે, આ જુઠ્ઠો જે પ્રબોધક છે એ જ સાચો છે અને જે શ્વાપદ છે એ જ અમારો પ્રભુ છે. એમ જે માનનારા છે તેમના પર પહેલો અનર્થ આવશે. પછી જે દુષ્ટ આત્માઓ જે નીકળ્યા છે ઊંડાણમાંથી, એ લોકો પર વિપત્તિ આવશે. અને ત્રીજી વિપત્તિ જે કડવા પાણી કહીએ એ નદીઓ પર આ જે સેવકો છે એના ઉપર પડવાનો છે. અને 5મી કલમમાં છે પ્રકટીકરણ 16:5. ત્યારે દૂતને સાંભળ્યું, વાંચો. પાણીના દૂત
ને સાંભળ્યો. ત્યારે પાણીના દૂતને મેં એમ બોલતા સાંભળ્યો કે હે પવિત્ર, તું જે છે ને હતો, તું ન્યાયી છે, કેમ કે તે એવો અદલ ન્યાય કર્યો છે. તો આ પાણીનો દૂત એટલે પાણી ઉપર જે અધિકાર ધરાવે છે અને એના ઉપર રેડે છે, એ દૂતને મેં જોયું તો એને કીધું કે તે બહુ જ સારું કર્યું પ્રભુ, અને તું ન્યાયી છે, તું પવિત્ર છે, તે ખરેખર વ્યવસ્થિત ન્યાય કર્યો છે, અને આ લોકોનો ન્યાય થવો જ જોઈએ. અને આ લોકો એ કડવા દણો જે તારો પડ્યો એની વાતમાં આવીને મનુષ્ય બી કડવા થઈ ગયા છે, તે વ્યવસ્થિત ન્યાય કર્યો છે. 6ઠ્ઠી કલમ. કેમ કે કારણ કે તેઓએ તારા સંતોનું તથા પ્રબોધકોનું લોહી વહેવડાવ્યું, અને તે તેઓને લોહી પીવાને આપ્યું છે, તેઓ એ માટે લાયક છે. તો તે જ તેઓને સોંપી દીધા તારા સંતોને કે તમારે મારા સંતોને જે કરવું એ કરો. અને એમ એટલા માટે લખેલું છે કે એમને લોહી પીવા માટે આપ્યું, કે તમે ચાહો તો મારા સંતોને જે બી રીતે મારવા હોય મારી શકો છો, જે પણ પ્રકારે તમારે કતલ કરી શકો છો, મારા સંતોના લોહીના જવાબદાર તમે છો. એટલા માટે કહે છે તે તેઓને માર્યા, અથવા તે તેઓ પર જે કોપ રેડ્યો ઈશ્વર, અને ખરેખર આ જે લોકો મરણ પામે છે એને લાયક છે. એટલે જે કડવા પાણી છે, કડવા જરા છે, એ લોકોને આ જ પ્રકારનો પ્રભુ થવું જોઈએ, અને તે સારું છે. મને આ લોકો ઉપર તારો કોપ રેડવા માટે કીધું. 7મી કલમ. ત્યારે મેં વેદીને એમ કહેતા સાંભળી કે મેં વેદીને એમ કહેતા સાંભળી, હા હા, હે સર્વશક્તિમાન પ્રભુદેવ, સાચું છે, આ બરાબર કર્યું છે, આ જ લોકો લાયક છે. એટલે જે લોકો કડવા પાણી અથવા કડવા જે જરા છે એ મરવા જોઈએ, એ બરાબર છે. વેદી પણ કે છે, એટલે વેદી તળે જે આત્મા હતા તેઓની વાત લખેલી છે. તારા ન્યાય ચુકાદા સત્ય તથા યથાર્થ છે. તો અહીંયા જે વાંચ્યું આપણે કે મેં સાંભળ્યું, વેદીને એમ કહેતા સાંભળ્યું, તો વેદીને નહીં પણ વેદીની પાછળ જે આત્માઓ હતા. 6ઠ્ઠો અધ્યાય, પ્રકટીગણ 6ઠ્ઠો અધ્યાય, તેની 10-11 કલમ. ઓકે, 9-10 વાંચો. જ્યારે તેણે પાંચમી મુદ્રા તોડી, જ્યારે 5મી મુદ્રા તોડી, ત્યારે દેવના વચનને લીધે તથા પોતે જે સાક્ષીને વળગી રહ્યા હતા, પ્રભુના વચનને માનનારા લોકો હતા, એમને ફળ કદાચ ના પણ મળ્યા, પણ તેઓએ સાક્ષીને વળગી રહ્યા હતા. તેને લીધે મારી નાખવામાં આવેલા તેમને મારી નાખવામાં આવેલા ના આત્માઓને મેં વેદી તળે એ જોયા. આત્માઓને મેં વેદી તળે જોયા. એટલા માટે વેદી તળેના જે આત્માઓ છે તે કે છે તે ન્યાય કર્યો. અમને એમ કે આ લોકોનું શું થશે, અમને છાપ લેવા માટે જબરજસ્તી કરતા હતા, અને હવે આ લોકોને તે ન્યાય કર્યો. સારું છે. આગળ વાંચો. તેઓએ મોટે સાથે પોકારીને કહ્યું કે હે સ્વામી, હે સ્વામી, પવિત્ર તથા સત્ય, પવિત્ર તથા સત્ય, ઇન્સાફ કરવાનું ઇન્સાફ કરવાનું, તથા પૃથ્વી પરના રહેનારાઓને તથા અમે તો પાસેથી આકાશમાં આવી ગયા, પણ પૃથ્વી પર રહેનારાઓને અમારા રક્તનો બદલો લેવાનું અમારા રક્તનો બદલો લેવાનું તો ક્યાં સુધી મુલતવી રાખ? ક્યાં સુધી મુલતવી રાખશે? એટલે ક્યાં સુધી તમે પ્રભુ લંબાવશો? ધીરજ કેમ રાખો છો? પ્રભુ તમે વહેલો ન્યાય કરો. અને એટલા માટે અહીંયા 16મો અધ્યાય 1લી કલમમાં 16મો અધ્યાય 7મી કલમમાં વાંચ્યું કે વેદી પાસેથી અવાજ આવ્યો, મેં સાંભળ્યું, વેદીને બોલતા સાંભળી કે ખરેખર સાચી વાત છે, ઓ પાણીના દૂત, સાચી વાત છે, પ્રભુએ આ જે કર્યું છે, અને આ લોકો જે અમને મારી નાખ્યા છે એ લોકો એ જ દાવના અથવા તો એને જ લાયક છે. અને ખરેખર પ્રભુ યહોવા, સૈન્યોનો યહોવા એ સાચો છે, ન્યાયી છે, અને એને ખરેખર ન્યાય આપ્યો છે. તો અહીંયા ન્યાય એ લોકોને મળે છે જે સંતોને મારી નાખવામાં આવેલા. એ સંતોના જે દુશ્મન છે એમને પણ મારવા જોઈએ. અને એટલા માટે એક પ્યાલો એમના માટે પણ હતો કે આ પ્યાલો સ્પેશિયલ જે મારા સંતોને મારી નાખ્યા છે એમના માટે દૂત, તું હવે આનો બદલો તું લે. 8મી કલમ. પછી ચોથાએ પોતાનું પ્યાલું સૂરજ પર રેડી દીધું. સૂરજ પર રેડી દીધું. એટલે તેને અગ્નિથી માણસોને બાળી હવે નાખવા. અહીંયા છે કે અગ્નિથી એ જે સૂરજ છે એના અગ્નિથી માણસો દઝાયા, મોટી આંચ આવી, માણસો મોટી આંચથી દાઝ્યા, દઝાઈ ગયા. અને તેથી જે દેવને આ મોટા અનર્થો પર અધિકાર છે
તેના નામની તેઓએ નિંદા કરી. તો જે લોકો પ્રભુના નામની નિંદા કરતા હતા, મસ્કરી કરતા હતા, અને પ્રભુ કોણ છે, પણ સ્વાપદ જેવું કોણ છે, સ્વાપદ મોટો છે, અજગર મોટો છે, જૂઠો પ્રબોધક મોટો છે, એમના સામે તુલ્ય કોણ છે, એવી જે ડંફાસ મારનારા લોકો હતા, એમના ઉપર કે છે કે ચોથા દૂતે સૂરજ પર કે છે કે પ્યાલો રેડ્યો. સૂરજ પર પ્યાલો રેડ્યો તો કદાચ એમ થાય કે સૂરજ પર પ્યાલો રેડ્યો અને સૂરજને વધારે એનામાં ઈંધણ આપ્યું અને એને વધારે ગરમ કરી દીધો. આવા બધા અર્થો લોકો કરે છે. એવું બી અર્થ કરે છે કે 7 ગણી સૂરજ તપશે, એટલો બધો 7 ગણી ગરમ થઈ જશે કે પૃથ્વી પરના રહેનારાઓ બળવા લાગશે. એમ કહેશે આ સૂરજને શું થઈ ગયું અચાનક, આટલો બધો ગરમ કેવી રીતે થઈ ગયો, આ તો આટલા દૂર છે પણ એકદમ પાસે શું આવી ગયો. તો લોકો એનાથી દજાશે અને વધારે પ્રભુની નિંદા કરશે અને પ્રભુને મહિમા નહીં જ આપે. કદાચ એવું લાગશે કે અમે સ્વાપદને ને જૂઠા પ્રબોધકને અને અજગરને જે માન્યું છે એના સામે આ શૈતાન છે કે જે અમને હેરાન કરે છે, પરીક્ષણમાં લાવે છે, પણ અમે અજગરને જ માનીશું, સ્વાપદને જ માનીશું, જૂઠા પ્રબોધકને જ માનીશું. તો એ લખેલું છે તેઓ દેવને મહિમા નહીં જ આપ્યો, પસ્તાવો પણ કર્યો નહીં. તો આ જે સૂરજની વાત છે એ કદાચ એના અર્થો થઈ શકે છે. સૂરજના આજથી કેટલાક દજયા અને દેવનું અપમાન કર્યું અથવા દેવની મસ્કરી કરી. માથેની સુવાર્તા 13મો અધ્યાય 6ઠી કલમ. અહીંયા પ્રભુ ઈસુ ખ્રિસ્તે એક વાવનારની વાત કરી. બી વાવવા જાય છે અને અમુક દાણા પથ્થર પર પડે છે અને સૂરજ ઉગે છે અને સૂરજ જેવો ઉગે છે ત્યારે આ જે દાણા જે નીકળેલા છે એ મુરઝાઈ જાય છે અને એને પાકા ફળ નથી આવતા. 20મી કલમ, 6ઠી કલમ. પણ જ્યારે સૂરજ ઉગ્યો સૂરજ જ્યારે ઉગે છે ત્યારે તે ચીમડાઈ ગયા. કેમ આ ચીમડાઈ ગયા? જે ના ઉપર પથ્થર પર બી પડેલા શા માટે આ સારી રીતે ઉગી ના શક્યા, ચીમડાઈ ગયા? અને જળ નહીં હોવાથી એમને જળ ન હોવાના કારણે તે સુકાઈ ગયા. સૂરજ જ્યારે ઉગ્યો ત્યારે આ જે વિશ્વાસ કરતા હતા તે મુરઝાઈ ગયા. 20મી કલમ. અને પથ્થરવાળી ભોય પર જે બી વાવેલું તે એ છે કે તે વચન સાંભળીને તરત હર્ષથી તેને માની લે લોકો છે. વિશ્વાસ તો કરી લે છે ખુશીથી, પણ તેના પોતામાં જળ નહીં હોવાથી તે થોડી જ વાર ટકે છે અને જ્યારે વચનને લીધે વિપત્તિ તથા સતાવણી આવે છે ત્યારે તરત તે ઠોકર ખાય છે. તો જે ચોથું પ્યાલું રેડવામાં આવ્યું, જે લોકોએ ઈશ્વરના સંદેશા સાંભળેલા હતા પણ આ બધી જે સતાવણી થઈ, આ બધું જે વિપત્તિઓ આવી અને તેઓ મજબૂત નહોતા, એટલા માટે જે સૂરજ ઉગ્યો ત્યારે તેઓ ચીમડાઈ ગયા અને તેઓ દેવને મહિમા આપી ન શક્યા. તો આ જે સૂરજનો વાત લખી છે કે સૂરજના ઉપર રેડવામાં આવ્યું કે સૂરજ વધારે ગરમ થઈ ગયો, એમ કહીએ કે અને આજથી માણસો દાજ્યા. અને એ માણસો દાજ્યા જે દેવની મસ્કરી કરતા હતા, નિંદા કરતા હતા, એ લોકો દાજ્યા કે જે લોકો 9મી કલમમાં છે, 9મી કલમ, પ્રકટીકરણ 16:9. માણસો મોટી આંચથી દાજ્યા. કયા માણસો? અને તેથી જે દેવને આ અનર્થો પર અધિકાર છે તેના નામની તેઓએ નિંદા કરી. તેઓએ દેવની નિંદા કરી, એટલે દેવને પર વિશ્વાસ નથી કરતા અને ઠોકર ખાય છે તેઓ, પણ તેઓએ પસ્તાવો કર્યો નહીં અને તેઓ પસ્તાવો ના કર્યો અને દેવને મહિમા આપ્યો નહીં. તો અહીંયા એક અનર્થ એવો જોઈએ છે કે જે કુદરતી અનર્થ, કદાચ ફોલ્લા થઈ ગયા અથવા તો ઘા થઈ ગયા તો એ કદાચ શારીરિક લાગે કે દુનિયામાં ઘટના એવી બની ગઈ હશે અથવા તો વાતાવરણમાં એવું કંઈક થઈ ગયું હશે અને એટલા માટે અમારા ઉપર આવું થયું. અથવા અને જ્યારે હવે સૂરજ પર જોઈએ છે, સૂરજને ગરમ થઈ ગયો તો સૂરજના આંખથી લોકો દજાય છે, તો એવું થાય કે
આ તો ઈશ્વર વગર શક્ય નથી. કદાચ મનુષ્યને એવો વિચાર આવે કે આટલી મોટી મોટી સૂરજની ગરમી એ કેવી રીતે સહન કરી શકાય, આટલી મોટી ગરમી અચાનક કેવી રીતે આવી શકે? તો કુદરત અમારી સામે છે. અને ઈશ્વર ખરેખર શું અસ્તિત્વ ધરાવે છે? અમે અજગરને માનીએ છીએ, અમે સ્વાપદને માનીએ છીએ, અને અમે જૂઠા પ્રબોધકને માની લીધું છે, એની છાપ લઈએ છીએ, અને અમે દેવની નિંદા કરીએ છીએ. જે દેવ હોવાનો દાવો કરે છે, ઈશ્વર યહોવા, એને અમે નકારીએ છીએ. અને આ સૂરજ આવો થઈ ગયો તો શું ઈશ્વર એને આ સૂરજ પર અધિકાર ચલાવે છે? એ ઈશ્વર છે કે શું શૈતાન અજગર એને આ સૂરજ પર અધિકાર છે ને અમારી પરીક્ષા કરી રહ્યો છે? આ પ્રમાણે અહીંયા થાય છે. 10મી કલમ. પછી પાંચમાએ પોતાનું પ્યાલું, જ્યારે પાંચમાએ પોતાનું પ્યાલું રેડ્યું, સ્વાપદના રાજ્યસન પર રેડી દીધું. અહીંયા લખ્યું છે હવે આવ્યું સ્વાપદ ને તેના રાજ્ય પર રેડાયું ત્યારે અંધકાર થઈ ગયો. તો જે પાંચમું પ્યાલું રેડાવાનું છે, હવે સ્વાપદ પકડાય છે, જુઠ્ઠો પ્રબોધક પકડાય છે, રાજ્યના એના વ્યક્તિઓ પકડાય છે, અને પૂરેપૂરું એમાં રેડવામાં આવે છે. તો અંધકાર થઈ ગયું. હવે સૂઝતું નથી, હવે એની તાકાત નથી ચાલતી, હવે એના માણસો એના વિરોધમાં થઈ ગયા છે. અને એના કારણે લોકો જે એમ કહેતા હતા, ત્રણ વાતો બોલતા હતા, સ્વાપદ જેવું કોણ? અને જે આપણે 13મા અધ્યાયમાં જોઈએ છે, સ્વાપદની જે પ્રશંસા જીભથી લોકો કરતા હતા. વાંચીએ તો પ્રકટીકરણ 13મો અધ્યાય તેની 4થી કલમ. તેથી તેઓએ તેની આરાધના કરી, વળી તેઓએ સ્વાપદની પણ આરાધના કરી, અને કહ્યું કે સ્વાપદના જેવું બીજું કોણ છે? સ્વાપદ જેવું કોણ છે? અને એની સામે લડી શકે એવું કોણ છે? અને મોટી મોટી વાતો બોલનાર તથા ઈશ્વર નિંદા કરનાર મોત એને આપવામાં આવ્યું. તો આ પણ પોતે બળાસ મારવા લાગ્યો. હવે એના રાજ્યમાં એવું અનર્થ થઈ ગયું કે એના દૂતો જતા રહ્યા, જે ઊંડાણમાંથી નીકળેલા એ દૂતો જતા રહ્યા. એના જે માણસો છે તેઓના ઉપર, છાપ લેનારા ઉપર કોપ આવી ગયો, અને સૂરજના ગરમીથી લોકો દઝાયા, અને જે લોકો કચકચ કરતા હતા અથવા તો જે કડવા થઈ ગયેલા નદી માણસો, એ લોકો પર બી ઈશ્વરનો કોપ થયો. અને હવે અહીંયા જોઈએ છે કે જ્યારે પાંચમાએ પ્યાલું રેડ્યું, સ્વાપદના સિંહાસન પર, એટલે સ્વાપદ જ્યાં પણ હતો અને એનું જેટલું રાજ્ય ચાલતું હતું, એનો જે અધિકાર ચાલતો હતો એના ઉપર, અને એના રાજ્ય અને એના ઉપર અંધકાર થઈ ગયો. અને એના કારણે લોકોએ શું કર્યું? 10મી કલમ, પ્રકટીકરણ 16:10. એટલે તેના રાજ્યમાં અંધકાર વ્યાપી ગયો, એના રાજ્યમાં અંધકાર થઈ ગયો. કોઈને કઈ સૂઝ્યું નહીં કે બચવાના રસ્તા શું છે. અને તેઓએ વેદનાને લીધે પોતાની જીભો કરડી. તેઓ હવે જે જીભથી કોણ સ્વાપદ જેવું કોણ છે? સ્વાપદે તો 2 સેવકોને હરાવી દીધા, અને સ્વાપદની પ્રશંસા કરતા, સ્વાપદની આરાધના કરતા, સ્વાપદને બહુ માન આપતા, હવે આજ માણસો હવે પોતાની જીભને કચડે છે કે અમે ભૂલ કરી છે, સ્વાપદને રાજા માનીને અથવા સ્વાપદને અમે ઈશ્વર માની લીધો, અજગરને માની લીધો. હવે અહીંયા લોકો પોતાના જીભને કચડે છે. 11મી કલમ. અને પોતાની વેદનાને લીધે તથા પોતાના ગારાને લીધે તેઓએ આકાશના દેવની નિંદા કરી, પણ તેઓએ પોતાના કામોનો પશ્ચાતાપ કર્યો નહીં. તો ઈશ્વરને પણ શ્રાપ આપ્યો કે તમે કેમ અમને ચેતવ્યા નહીં, કેમ બચાયા નહીં, અને ઈશ્વરના વિરુદ્ધ બોલવા લાગ્યા, અને તેઓએ પસ્તાવો નહીં જ કર્યો. એમના કામો એવા જ ચાલુ રાખ્યા. 12મી કલમ. પછી છઠ્ઠાએ પોતાનું પ્યાલું રેડ્યું, મોટી નદી પર એટલે ફ્રાત પર રેડી દીધું. હવે અહીંયા જોઈએ છે ફ્રાત નદી પર રેડી દીધું. ફ્રાત નદી જે છે એને ઇજિપ્તની, મિસરની સૌથી મોટી નદી કહેવામાં આવે છે. ઉત્પત્તિ તેનો 15મો અધ્યાય 18મી કલમ. ઉત્પત્તિ 15:18. હવે આ ફ્રાત નદી જે મિસરની સૌથી મોટી નદી છે, અહીંયા એના વિશે લખેલું છે કે એ ફ્રાત નદી પાસે 4 અબદૂતો, પતિત દૂતો
સત્તા ચલાવનારા ચાર અનર્થો પૃથ્વી પર લાવનારા દૂતો ત્યાં બાંધેલા હતા. વાંચો 15મો અધ્યાય 18મી કલમ. તે જ દાડે યહોવાએ બોલો ઉત્પત્તિ. ઉત્પત્તિ 15મો અધ્યાય 18મી કલમ. તે જ દાડે યહોવાએ ઇબ્રાહિમ સાથે કરાર કર્યો કે મિસરની નદીથી તે ફ્રાત નામની મહાનદી લગી. તો ફ્રાતની મહાનદી શબ્દ વપરાયો છે, એટલે ફ્રાત નાની નહીં પણ બહુ મોટી લાંબી નદી એ વાત લખી છે. પ્રેક્ટિકલ 9મો અધ્યાય તેની 14મી કલમ છે. જ્યારે છઠ્ઠો દૂત વગાડવાનો છે રણશીંગડું, ત્યારે ફ્રાત નદી પાસે જે ચાર આત્માઓ છે, વાયુઓ છે, તેઓ નીકળશે અને જે ચાર અનર્થો છે એ આખા પૃથ્વી પર આવી જશે, ઇઝરાયલ પર આવી જશે, દુનિયા પર આવી જશે. 14મી કલમ. તેણે જે છઠ્ઠા દૂતની પાસે રણશીંગડું હતું તેને કહ્યું કે મહાનદી ફ્રાત પર જે ચાર દૂતોને બાંધેલા છે, મહાનદી ફ્રાત પર જે ચાર દૂતોને બાંધેલા છે ચાર દૂતોને બાંધ્યા છે તેઓને છોડી મૂક. તેઓને છોડી મૂક. તો આ જે ફ્રાત નદી આપણે 12મી કલમ 12મી કલમ વાંચીએ છે, પ્રેક્ટિકલ 16:12, કે જે અનર્થ એ ફ્રાત નદી પર રેડી દેવામાં આવ્યું. ફ્રાત નદી એટલે અહીંયા પૃથ્વી પર છે, નદી ખાલી થાય છે, નદી પર બધા લોકો ભેગા થવાના છે, એમ દુનિયાના લોકો બધી વાતો કરે છે. અને નદી એટલા માટે સુકાઈ રહી છે કે અહીંયા મોટું યુદ્ધ થવાનું છે, આર્મગેદનનું, એ પ્રમાણે લોકો કહે છે. પણ અહીંયા જે ફ્રાત નદી એટલું જ નહીં પણ મહાનદી એમ વાપરીને એને આત્મિક અર્થ બતાવી રહ્યા છે કે જ્યાં ચાર દૂતોને મૂકવામાં આવેલા, તો ત્યાં રેડી દેવામાં આવ્યું જે ચાર અનર્થો લાવનારા જે દૂતો છે તેના ઉપર. 12મી કલમ પ્રેક્ટિકલ 16:12. પછી છઠ્ઠાએ પોતાનું પ્યાલું મોટી નદી પર એટલે ફ્રાત પર રેડી દીધું, એટલે ઉગમણી જે રાજાઓ આવનાર છે તેઓને સારો રસ્તો તૈયાર થાય માટે તેનું પાણી સુકાઈ ગયું. સારું. તો અહીંયા જ્યારે રેડી દીધું તો કે છે કે નદી સુકાઈ ગઈ કે જેથી રાજાઓ ત્યાં ભેગા થાય. હવે જે અનર્થો પૃથ્વી પર વારાફરતી કેટલા સમયે ખબર નથી, 1 મહિનાના શું ગુમડાઓ હશે કે પછી જે સૂરજની જે ગરમી છે એ 1 મહિના માટે હશે, એ કશું નથી ઉલ્લેખ, પણ વારાફરતી દરેક સમય આવવાના છે. અને જ્યારે 5મો દૂત વગાડશે ત્યારે સ્વાપદ ને અઘરું પડશે, એનું રાજ્ય અંધકાર થઈ જશે. અને એના જ કારણે જે ચાર વાયુઓ છે, બધા પૃથ્વી પરના રાજાઓ છે, બધાને ભેગા કરવામાં આવશે, જેથી એ હલવાન ને તેના જે 1 લાખ સંતો છે એની સાથે મહા મોટું યુદ્ધ થાય. તો અહીંયા ઈશ્વર ગોડ વર્સિસ શેતાનની ફાઇટ કહીએ આ બનવાની છે. અને ત્યારબાદ 7મો દૂત વગાડશે અને પૃથ્વીનો પૂરેપૂરો નાશ થઈ જશે. તો આ જે સમય છે 12મી કલમમાં, એ સમયે જે અજગર છે એને છોડવામાં આવશે, એ સમયની વાત છે કે એના પહેલા સાપદ અને જુઠ્ઠો પ્રબોધક પકડાઈ જશે. અને પછી ઘણા સમય પછી જે 7 વર્ષ પૂરા થયા પછી તરત નહીં પણ ઘણા સમયો દુનિયા ચાલવાની છે અને આ અનર્થો વારાફરતી આવવાના છે, લોકો વિચારવાના છે. પણ એ કેટલા સમય સુધી ગુમડા એ નથી લખ્યું, કેટલા સમય સુધી સૂરજ ગરમ થઈ જશે અથવા તો એનાથી લોકો દજાશે એ નથી ઉલ્લેખ કર્યો. અને જે પ્યાલા પૃથ્વી પર વારાફરતી રેડાશે એનાથી અંદાજ તો થઈ જશે કે ઈશ્વર એ કોપ એનો હવે રેડવાની શરૂઆત કરી છે અને દેવનો ને હલવાનો મોટો ભયંકર દિવસ પૃથ્વી પર આવવાનો છે અને કોનાથી ઊભું રહેવાય. અને છેલ્લા ઈશ્વર આ પ્રમાણે યુદ્ધ કરીને પૃથ્વીને સમાપ્ત કરી દેશે. આપણે આગળ એના વિશે પછી અભ્યાસ કરીશું. પ્રભુ દરેકને કૃપા આપે સમજવા માટે. તમે કોઈ પ્રશ્ન હોય તો તમે કરી શકો છો, તમારા પણ વિચાર તમે જણાવી શકો છો. થેન્ક યુ. ગોડ બ્લેસ યુ. પ્રાર્થના કરીએ. પિતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં નમીએ છે, તમારા પવિત્ર વચન માટે આભાર માનીએ છીએ. આ બધી વાતો જે સંભળાવી છે સમજાય. પ્રભુ ભાઈ બહેનો ફરીથી બાઇબલને પુષ્કળ વાંચે, 16મા અધ્યાયને સતત વાંચે, સમજવાનો પ્રયત્ન કરે છે. એ દરેકને મદદ કરો. પવિત્ર આત્મા તમારું વચન કહે છે નમ્ર પર તમે કૃપા કરો છો, નમ્ર પાસે જ્ઞાન હોય છે. પ્રભુ અમે શીખવા જાણવા માંગીએ છીએ. દાનિયેલને કિસ્સે કહેવામાં આવ્યું, અતિ પ્રિય માણસ, તે દેવના મનને, દેવના વિચારને, સપનોને સમજવાને મન લગાવ્યું છે. અમે મન લગાવીએ છીએ. અમે પણ શીખવા જાણવા માંગીએ છીએ. મદદ કરો, સહાય કરો. પ્રભુ જે લોકો જોડાયેલા છે વિશ્વાસમાં, આત્મામાં, શિક્ષણમાં, દરેકનું ભલું થાય.
વિરોધમાં છે હટાવી દો, મિટાવી દો, દૂર કરો. તમારી સગળી ઈચ્છા ખ્રિસ્ત પૂરી થાય, તમારું રાજ્ય વહેલું આવે. હા પિતા, તમારું રાજ્ય વહેલું આવે. ખ્રિસ્ત તમારો અધિકાર, રાજ્ય વહેલું આવે. અને અમે પ્રભુ તમારા રાજ્યની રાહ જોઈએ છે. તમારી સત્તા અનાધિકારથી અનંત છે. તમે જ રાજ કરતા દેવ છો. તમારા સિવાય અમારો કોઈ પ્રભુ, કોઈ દેવ ને કોઈ ઈશ્વર નથી. તમે જ અમારા માલિક છો. પ્રભુ આ બધી વાતો સમજવા માટે બધુ સહાય કરજો. આભાર. આ બધી વાતો વવાય, સ્વગણ ફળ લાવે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આમેન. પ્રભુ શ્રી કૃષ્ણ સાથે કરીએ. આકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્ર બનાવો. તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર. તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસલી આજ મને આપો. જેમને માફ કરું છું તેમને માફ કરો. મેં પ્રશ્ન લાવો, મને સંતાન છૂટકો કરો. કેમ કે રાજ્ય તથા પરાક્રમ, મહિમા સરકાર સુધી તમારા છે. આમેન. આમેન. પ્રેઝ ગોડ. થેન્ક યુ. ગોડ બ્લેસ યુ.